દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 16 ફેબ્રુઆરી 2026, સામાન્ય કાળના છઠ્ઠા અઠવાડિયાનો સોમવાર. પહેલું વાંચન સંત યાકોબના પત્રમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન સંત યાકોબના પત્રમાંથી, અધ્યાય 1, કલમ 1-11. અભિવાદન. દુનિયાભરમાં વિખરાયેલા 12 વંશો પ્રત્યે લિખિતંગ ઈશ્વરના અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના બંદા યાકોબના વંદન. કસોટી આનંદનો પ્રસંગ. મારા ભાઈઓ, જ્યારે તમારે જાત જાતની કસોટીઓનો સામનો કરવાનો આવે ત્યારે એને ભારે આનંદનો પ્રસંગ માનજો, કારણ તમે જાણો છો કે શ્રદ્ધાની કસોટીમાં પાર ઉતરવાથી દ્રઢતા જન્મે છે. એ દ્રઢતાને પૂરેપૂરી કાર્યકારી થવા દો, જેથી તમને અખંડ પરિપૂર્ણતા પ્રાપ્ત થાય, કોઈ વાતની ઉણપ ન રહે. જો તમારામાંથી કોઈમાં જ્ઞાનની ઉણપ હોય તો તેણે ઈશ્વર પાસેથી માંગણી કરવી, એટલે તેને મળી રહેશે, કારણ ઈશ્વર સૌને મોકળે હાથે અને હલકા પાડ્યા વગર આપે છે. પણ તેને શ્રદ્ધાપૂર્વક અને લેશ પણ શંકા વગર માગવું જોઈશે, કારણ સંશયાત્મા તો પવનથી આમ તેમ ઘસરાતી અને પછડાતી દરિયાની લહેર જેવો છે. એવા માણસે એમ ન ધારવું કે એના જેવા દુવિધાવાળા અને બધી બાબતમાં ડામાડોળ ચિત્તવાળા માણસને પ્રભુ કંઈ આપશે. જે ધર્મબંધુ દિનહીન છે તેણે પોતાની મહત્તામાં ગૌરવ લેવું, અને જે ધનવાન છે તેણે પોતાની દીનતામાં, કારણ તે તો વગડાના છોડના ફૂલની પેઠે ચાલ્યો જવાનો છે. બળબડતો સૂરજ ઉગ્યો એટલે છોડ સુકાઈ જાય છે, ફૂલ ખરી પડે છે અને તેનું સૌંદર્ય નાશ પામે છે. એ જ રીતે ધનવાન માણસ પણ દોડધામ કરતો કરતો કરમાઈ જશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી, અધ્યાય 8, કલમ 11-13. પરચાનો આગ્રહ. હવે ફરીસીઓએ આવીને તેમની સાથે વાદ વિવાદ કરવા માંડ્યો અને તેમની પરીક્ષા કરવા માટે તેમની પાસે કોઈ દૈવી પરચાની માંગણી કરી. ઈસુ અંતરના ઊંડાણમાંથી નિસાસો નાખીને બોલ્યા, આ પેઢી પરચો કેમ માંગતી હશે? હું તમને ખાતરીથી કહું છું કે આ પેઢીને પરચો નહીં જ દેખાડવામાં આવે. અને તેમને છોડીને ફરી હોડીમાં બેસીને તેઓ સામે પાર ચાલ્યા ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો, મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.